વેલકમ બેક અને આગળ વાત કરી જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે તુવેરની ખરીદી 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતા હજારો ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। જિલ્લાની તમામ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ મંડળીઓના સંચાલકોએ જણાવ્યું કે ઉપરથી મળેલા આદેશ મુજબ 2 દિવસ માટે ખરીદી બંધ રાખવામાં આવી છે। ખેડૂત ટેકા સમિતિ આ નિર્ણય પાછળ ખાનગી ગોદામોની વ્યવસ્થા ન હોવાનું કારણ આપ્યું છે અને આક્ષેપ પણ કર્યો છે। આ સાથે જ સરકાર પાસે ટેકાના ભાવે તુવેર ખરીદી માટે આગોતરું આયોજન ન હોવાની પણ ટીકા કરાઈ છે। ખાનગી ગોદામોની અછતને કારણે ખરીદેલી તુવેરનો સંગ્રહ કરવામાં સમસ્યા ઊભી થઈ રહી હોવાનું જણાવાયું છે। જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે તુવેર ખરીદી માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું। ખાસ કરીને કેશોદ તાલુકામાં આ આંકડો સૌથી વધુ રહ્યો છે। કેશોદમાં 4779 ખેડૂતોએ તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેમાંથી 1000 થી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરી દેવામાં આવ્યા। આ નિર્ણયથી તુવેરનું વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમે લોકો આજે યાર્ડમાં મુલાકાત લેતા અહીં યાર્ડમાં તાત્કાલિક ખરીદી બંધ કરવાનો ઓર્ડર આવી ગયેલ છે। હવે જો તાત્કાલિક ખરીદી બંધ કરવાનો ઓર્ડર આવી ગયો હોય તો આ લોકોએ અગાઉ દિવસના મેસેજ કરી દીધા હોય ખેડૂતોને, એટલે જે ખેડૂતોને મેસેજ કરી દીધા હોય ખેડૂતોએ વાહનો પણ બાંધી લીધા હોય અને એમાં એનો માલ પણ ભરાઈ ગયો હોય તો આ લોકોએ એવી તાત્કાલિક એ રીતે અમને ઓર્ડર ન આપી શકે એવું આ લોકો ખરાબ કાર્ય કર્યું છે। અને અમને એવું લાગે છે કે ખેડૂતોને હેરાન કરવાની અને નો લેવાની આ નીતિ હોય સરકારની એવું અમને જાણવા મળે છે। કુલ રજીસ્ટ્રેશન 4779 નું રજીસ્ટ્રેશન થયેલ છે। અત્યારે આજ દિન સુધીમાં અંદાજે 2050 ખેડૂત આજુબાજુની ખરીદી કરેલ છે। આ 2 દિવસ કંઈક બંધ રાખવાનું છે, એનું કારણ શું છે? હા, અમે આજે ખેડૂતને બોલાવેલ હતા, પરંતુ અમને ટેલિફોનિક સૂચના મળી કે ભાઈ હમણાં અમે નો જાણ કરી ત્યાં સુધી બંધ રાખજો, એટલે અમે ફરીથી ખેડૂતને ના પાડી દીધી કે અમે ન બોલાવી ત્યાં સુધી ન આવતા। ક્યાં કારણસર બંધ રાખવામાં આવી છે? હજી એ કોઈ સ્પષ્ટ કારણ આવ્યું નથી, પણ માલનો સ્ટોક બધે હોય અંદાજે એવું અનુમાન છે। કિસાન ટેકા સુરક્ષા સમિતિ ના માધ્યમથી આજે અમે કેશોદ માર્કેટિંગ યાર્ડે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદાતી તુવેરની મુલાકાત લેતા આજે અમને એજન્સીઓ દ્વારા ખબર પડી કે સરકારે તાત્કાલિક ધોરણે 2 દિવસ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની ટેકાના ભાવે